હેલો નમસ્કાર। એસેન્સ ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક નંબર 15। શ્લોક અને તેનું ભાષાંતર આપને આપની સ્ક્રીન પર જોવા મળશે। અગાઉના શ્લોકમાં માત્રા સ્પર્શાની તિતિક્ષાની વાત કહી। હવે એવી તિતિક્ષાથી શું થશે અને આને આગળ શ્લોકમાં બતાવવામાં આવે છે। યમ હિ ન વ્યથયંતી તે પુરુષમ પુરુષ સર્ભ સમ દુઃખમ ધીરમ સો અમૃતત્વાય કલ્પતે। પુરુષ સર્ભ મનુષ્ય ઘણું કરીને પરિસ્થિતિઓને બદલવાનો જ વિચાર કરે છે, જે કદી બદલી શકાતી નથી અને જેમને બદલવાનો સંભવ જ નથી। યુદ્ધરૂપી પરિસ્થિતિ પ્રાપ્ત થવાથી અર્જુને એને બદલવાનો વિચાર નહીં કરીને પોતાના કલ્યાણનો વિચાર કરી લીધો। આ કલ્યાણનો વિચાર કરવો એ જ મનુષ્યોમાં તેમની શ્રેષ્ઠતા છે। સમદુઃખ ધીરમ, ધીર મનુષ્ય સુખ દુઃખમાં સમાન રહે છે। અંતઃકરણની વૃત્તિથી જ સુખ અને દુઃખ આ બંને જુદા દેખાય છે। સુખ દુઃખના ભોગવવામાં પુરુષ એટલે કે ચેતન કારણ છે અને તે જ કારણ બને છે પ્રકૃતિમાં સ્થિર થવાથી। જ્યારે તે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે ત્યારે સુખ દુઃખને ભોગવવાવાળો કોઈ રહેતો નથી। આમ પોતે પોતાનામાં સ્થિર થવાથી તે સુખ દુઃખમાં સ્વાભાવિક રીતે જ સમાન બની જાય છે। યમ હિ ન વ્યથયંતે પુરુષમ, ધીર મનુષ્યને તે માત્રા સ્પર્શ અર્થાત પ્રકૃતિના પદાર્થ માત્ર વ્યથા પહોંચાડતા નથી। પ્રાકૃત પદાર્થોના સંયોગથી જે સુખી થાય છે તે પણ વ્યથા છે અને જે પદાર્થોના વિયોગથી દુઃખી થાય છે તે પણ વ્યથા છે। પરંતુ જેની દ્રષ્ટિ સમાનતા તરફ છે તેને પ્રાકૃત પદાર્થો સુખી દુઃખી કરી શકતા નથી। સમાનતા તરફ દ્રષ્ટિ રહેવાથી અનુકૂળતાને લીધે તે સુખનું જ્ઞાન તો થાય જ છે, પણ તેનો ભોગ નહીં થવાથી અંતઃકરણમાં તે સુખનો સ્થાયી રૂપથી સંસ્કાર નથી પડતો। એવી જ રીતે પ્રતિકૂળતા આવતા એ દુઃખનું જ્ઞાન તો થાય છે, પરંતુ તેનો ભોગ નહીં થવાથી અંતઃકરણમાં તે દુઃખનો સ્થાયી રૂપથી સંસ્કાર નથી પડતો। આ રીતે સુખ દુઃખના સંસ્કારો નહીં પડવાથી તે વ્યથિત થતો નથી। તાત્પર્ય આ થયું કે અંતઃકરણમાં સુખ દુઃખનું જ્ઞાન થવાથી તે પોતે સુખી દુઃખી થતો નથી। સો અમૃતવાય કલ્પતે, એવો ધીર મનુષ્ય અમરતાને માટે યોગ્ય બની જાય છે, અર્થાત એમનામાં અમરતા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આવી જાય છે। સામર્થ્ય અને યોગ્યતા આવવાથી તે અમર જ બની જાય છે, એમાં વિલંબને કોઈ સ્થાન નથી, કારણ કે એની અમરતા તો સ્વતઃ સિદ્ધ છે। કેવળ પદાર્થોના સંયોગ વિયોગથી પોતાનામાં જે વિકાર માનતો હતો એ જ ભૂલ હતી। મનુષ્યોને સુખ દુઃખ ભોગવવા માટે નથી મળી, ઉલટું સુખ દુઃખથી ઉપર ઉઠી મહા આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિ માટે મળી છે। જે આનંદ અને સુખ શાંતિ પ્રાપ્ત થયા છે પછી બીજું કશું પ્રાપ્ત કરવાનું બાકી નથી રહેતું। જો અનુકૂળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરેના હોવામાં અથવા એમની સંભાવનામાં આપણે સુખી થઈશું, અર્થાત આપણા અંતરમાં અનુકૂળ વસ્તુ વ્યક્તિ વગેરેને પ્રાપ્ત કરવાની કામના અને લોલુપતા રહેશે તો આપણે અનુકૂળતાનો સદુપયોગ નહીં કરી શકીએ। અનુકૂળતાનો સદુપયોગ કરવાનું સામર્થ્ય અને શક્તિ આપણને પ્રાપ્ત નહીં થઈ શકે, કારણ કે અનુકૂળતાનો સદુપયોગ કરવાની શક્તિ અનુકૂળતાને ભોગવવામાં વપરાઈ જશે, જેથી અનુકૂળતાનો સદુપયોગ નહીં થાય પરંતુ ઉપભોગ જ થશે। આ જ રીતે પ્રતિકૂળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના ક્રિયા વગેરેના આવવાથી અથવા એમની આશંકા આપણને દુઃખી કરશે તો પ્રતિકૂળતાનો સદુપયોગ નહીં થાય પરંતુ ઉપભોગ જ થશે। દુઃખને સહન કરવાનું સામર્થ્ય આપણામાં નહીં રહે, આથી આપણે પ્રતિકૂળતાના ઉપભોગમાં જ ફસાયેલા રહીશું અને દુઃખી થતા રહીશું। જો અનુકૂળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના વગેરે પ્રાપ્ત થતાં સુખ સામગ્રીને પોતાના સુખ આરામ અને સુવિધા માટે ઉપયોગ કરીએ અને એનાથી રાજી થઈએ તો એ અનુકૂળતાનો ઉપભોગ થયો જ ગણાય, પરંતુ નિર્વાહ બુદ્ધિની ઉપયોગ કરતા રહીએ અને એ સુખ સામગ્રીને અભાવગ્રસ્તોની સેવામાં વાપરવામાં આવે તો એ અનુકૂળતાનો સદુપયોગ થયો ગણાય। આમ સુખ સામગ્રીને દુખિયાઓની જ સમજવી, એના ઉપર દુખિયાઓનો જ અધિકાર છે। માની લો કે આપણે લખપતિ છીએ તો આપણે લખપતિ હોવાનું સુખ થાય છે, અભિમાન થાય છે, પરંતુ આ બધું ત્યારે થાય કે જ્યારે આપણી સામે કોઈ લખપતિ ના હોય। જો આપણી સામે આપણા જોવા સાંભળવામાં જેવો આવે છે તે સગડે સગડા કરોડપતિ હોય તો શું આપણે લખપતિ હોવાનું સુખ મળશે? બિલકુલ નહીં મળે। આથી આપણને લખપતિ હોવાનું સુખ તો અભાવગ્રસ્તોએ અને દરિદ્રોએ જ આપ્યું છે। જો આપણે મળેલી સુખ સામગ્રીથી અભાવગ્રસ્તોની સેવા નહીં કરીએ તો પોતે જ સુખ ભોગવીશું તો આપણે કૃતજ્ઞ થઈએ છીએ। એનાથી જ બધા અનર્થો પેદા થાય છે, કારણ કે આપણી પાસે જે સુખ સામગ્રી છે તે બધી દુઃખી લોકોએ જ આપેલી છે, આથી એ સુખ સામગ્રીને દુઃખીઓની સેવામાં જ વાપરી દેવી એ આપણું કર્તવ્ય છે। હવે વિચાર આ કરવાનો છે કે પ્રતિકૂળતાનો સદુપયોગ કેવી રીતે કરવો। દુઃખનું કારણ સુખની ઈચ્છા અને આશા જ છે। પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખદાયી ત્યારે જ બને છે જ્યારે અંતરમાં સુખની ઈચ્છા રહે છે। જો આપણે સાવધાનીથી અનુકૂળતાની ઈચ્છાનો અને સુખની આશાનો ત્યાગ કરી દઈએ તો પછી આપણને પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુઃખ નહીં થઈ શકતું, અર્થાત આપણને પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખી નથી કરી શકતી। જેવી રીતે રોગીને
કડવામાં કડવી દવા લેવી પડે તો પણ તેને દુઃખ નથી થતું, ઉલટું આ વાતને લઈને પ્રસન્ન થાય છે કે આ દવાથી મારો રોગ નાશ પામી રહ્યો છે. એવી જ રીતે પગમાં ઊંડો કાંટો વાગે અથવા કાંટો કાઢવાવાળો તેને કાઢવા માટે સોયથી ઊંડો ઘા કરે તો ભારે પીડા થાય છે. એ પીડાથી તે સિસકારો કરે છે અને ગભરાય પણ છે, પણ તે કાંટો કાઢવાવાળાને એમ કદી નથી કહેતો ભાઈ તમે રહેવા દો, કાંટો કાઢશો નહીં, પરંતુ કાંટો નીકળી જશે ને હંમેશને માટે પીડા દૂર થઈ જશે. આ વાતને લીધે તે પીડાને પ્રસન્નતાપૂર્વક સહી લે છે. આજે સુખની ઈચ્છાનો ત્યાગ કરીને દુઃખને અને પીડાને પ્રસન્નતાપૂર્વક સહેવાનું છે એ પ્રતિકૂળતાનો સદુપયોગ છે. જો કડવી દવા લેવાથી અને કાંટો કાઢવાની પીડાથી દુઃખી થઈ જાય તો એ પ્રતિકૂળતાનો ઉપભોગ કહેવાય, જેનાથી તે ભયંકર દુઃખ ભોગવવું પડે છે. જો આપણે સુખ દુઃખનો ઉપભોગ કરતા રહીશું તો ભવિષ્યમાં આપણે ભોગયોનીઓમાં અર્થાત સ્વર્ગ નરક વગેરેમાં જ જવું પડશે, કારણ કે સુખ દુઃખ ભોગવવાના સ્થાન એ સ્વર્ગ નરક વગેરે છે. જો આપણે સુખ દુઃખનો ઉપભોગ કરીએ અને સુખ દુઃખમાં સમાન ના રહીએ તો એ સુખ દુઃખથી ઊંચે ના ઉઠે તો આપણે મુક્તિપાત્ર કેવી રીતે થઈશું? નહીં થઈ શકીએ. 14મા શ્લોકમાં ભગવાને કહ્યું કે સાંસારિક પદાર્થો વગેરે અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા સુખ દુઃખ આપવાવાળા અને આવવા જવાવાળા છે, સદા રહેવાવાળા નથી, કારણ કે તેઓ અનિત્ય અને ક્ષણભંગુર છે. એમની પ્રાપ્તિ થવાની સાથે જ તે ક્ષણથી તેમનો નાશ શરૂ થઈ જાય છે. એમનો સંયોગ થતાં જ એમના વિયોગ થવાનું શરૂ થઈ જાય છે. તેઓ પહેલાં ન હતા, પછી પણ નહીં રહે અને વર્તમાનમાં પણ પ્રતિક્ષણે અભાવમાં જઈ રહ્યા છે. એમને ભોગવીને આપણે કેવળ પોતાનો સ્વભાવ બગાડી રહ્યા છીએ અને સુખ દુઃખના ભોગી બનતા જઈ રહ્યા છીએ. સુખ દુઃખના ભોગી બનીને આપણે ભોગયોનીને જ પાત્ર બનતા જઈ રહ્યા છીએ. પછી આપણને મુક્તિ કેવી રીતે મળશે? આપણે ભુક્તિ એટલે કે ભોગની જ રુચિ છે તો ભગવાન આપણને મુક્તિ કેવી રીતે આપશે? આ રીતે જો આપણે સુખ દુઃખનો ઉપભોગ નહીં કરીએ અને એમનો સદુપયોગ કરીશું તો આપણું સુખ દુઃખથી ઉપર ઉઠી જઈશું અને મહાન આનંદનો અનુભવ કરીશું. સ્વરૂપ સત્તારૂપ છે. સત્તામાં કોઈ વ્યથા નથી. શરીર સાથેના તાદાત્મ્યથી જ વ્યથા થાય છે. તેથી શરીર તે હું છું એવું માનનાર કોઈ પણ મનુષ્ય વ્યથારહિત હોઈ શકે નહીં. વ્યથારહિત હોવાનું તાત્પર્ય એ છે કે પ્રિયને પ્રાપ્ત કરીને હર્ષિત ન થવું અને અપ્રિયને પ્રાપ્ત કરીને દુઃખી ન થવું. વ્યથારહિત થવાથી મનુષ્યની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. સુખ કે દુઃખની પરિસ્થિતિથી સુખી દુઃખી થવું જ એ વ્યથિત થવું છે. સુખી દુઃખી થવું એ જ સુખ દુઃખનો ભોગ છે અને ભોગી વ્યક્તિ ક્યારે સુખી થઈ શકતો નથી. સાધકે સુખ દુઃખનો ભોગ કરવો જોઈએ નહીં, ઉલટાનું સુખ દુઃખનો સદુપયોગ કરવો જોઈએ. સુખદ દુઃખદ પરિસ્થિતિ પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે અને પરિસ્થિતિને સાધન સામગ્રી માનીને તેનો સદુપયોગ કરવો એ વાસ્તવિક પુરુષાર્થ છે. આ પુરુષાર્થથી અમરતાની પ્રાપ્તિ થાય છે. સુખનો સદુપયોગ બીજાને સુખ આપવું, તેમની સેવા કરવીને દુઃખનો સદુપયોગ સુખની ઈચ્છાનો ત્યાગ કરવો. દુઃખનો સદુપયોગ કરવાથી સાધક દુઃખના કારણોની શોધ કરે છે. દુઃખનું કારણ છે સુખની ઈચ્છા. યેહિ સંસ્પર્શા ભોગ દુઃખાયો ન એવતે. જે મનુષ્ય સુખ દુઃખનો ભોગ કરે છે તે ભોગીનું પતન થાય છે અને જે સુખ દુઃખનો સદુપયોગ કરે છે તે યોગી સુખ દુઃખથી ઉપર ઉઠીને અમરતાનો અનુભવ કરે છે. જય શ્રી કૃષ્ણ. આભાર.